ચલો મિત્રો, કાલનો ભાગ હવે આપણે આગળ વધારીશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દેવો હંમેશા પરાવલંબી હોય છે. વિલાસમાં રાચનાર લોકો હંમેશા ડરપોક હોય છે. કાંઈક વિપત્તિ આવી પડે એટલે એ સૌ દોડે ઇન્દ્રરાજ પાસે. ઇન્દ્રદેવ દોડે બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પણ જે પ્રશ્નનો તોડ ન કાઢી શકે એ લઈ જવાય મહાદેવજી પાસે. મહાદેવજી મૂંઝાય તો પહોંચે વિષ્ણુ પાસે. ઇન્દ્રને અત્યારે આપત્તિ કાળે બ્રહ્માજી સાંભળી આવ્યા. કટોકટીની પળો વીતી રહી હતી. વિલંબ થતો જતો હતો. તેમ તેમ વિનાશ નજીક ને નજીક આવી રહ્યો હતો. ઇન્દ્રદેવે તો બ્રહ્માજીના ચરણોમાં મસ્તક મૂકી દઈ ગદગદ કંઠે કહ્યું, પ્રભુ, વાયુદેવ રિસાયા છે. એમને સૌના પ્રાણ આકુળ વ્યાકુળ કરી નાખ્યા છે. અમે સૌ શરણે આવ્યા છે. કૃપા કરીને સમજાવો. ભીડભંજક બ્રહ્માજી તરત જ ઇન્દ્ર અને બીજા દેવોને સાથે લઈ પવનદેવ પાસે આવી પહોંચ્યા. પવનદેવ તો બેહોશ પુત્રને ભાનમાં આણવાના પ્રયત્ન કરવામાં તલ્લીન થઈ રહ્યા હતા. પુત્રને કપાળ અને છાતીએ પોતાના શીતળ હસ્ત ફેરવી રહ્યા હતા. પુત્રના દાઢીનો ઘા એમને કાળજે કાતિલ વેદના કરી રહ્યો હતો. બ્રહ્માજી દોડતા બેહોશ બાળક પાસે આવ્યા. બાળકને છાતી સરસો ચાપી અને મસ્તકે, કપાળે, છાતીએ, ઘાયલ દાઢી અને આખા શરીરે પ્રેમપૂર્વક પંપાળવા લાગ્યા. બ્રહ્માજીના પુનિત સ્પર્શથી બાળકની મૂર્છા તરત જ વળી ગઈ. બાળક ઊભો થઈ ગયો. મુખ પર આનંદની આભા ચમકી રહી હતી. પુત્રનું હસતું મુખડું જોઈ પવનદેવનું વદન કમળ પણ ખીલી ઉઠ્યું. તરત જ બંધ કરેલી પવનગતિ ચાલુ કરી દીધી. ત્રણેય લોકમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ. ઉંબરે આવેલું મૃત્યુ દ્વારને હાથ અડાડી અલોપ થઈ ગયું. બ્રહ્માજીએ સર્વદેવો સમક્ષ મહાવીરનો પરિચય આપતા કહ્યું, આ બાળક કોઈ સાધારણ બાળક નથી. દેવોની રક્ષા માટે, દેવોના કાર્ય માટે જેનો જન્મ થયો છે. આ બાળકને વરદાન દ્વારા શક્તિશાળી બનાવવો એ દરેક દેવનું કર્તવ્ય થઈ પડે છે. પોતે ઉતાવળિયું પગલું ભર્યું એ બદલ અંતરમાં ખૂબ જ પસ્તાવો ઇન્દ્ર આગળ આવ્યા અને બાળકના કંઠે કમળની માળા પ્રેમથી પહેરાવીને બોલ્યા, મારા વ્રજથી આ બાળકની હનુ તૂટી ગઈ છે, એટલે હવેથી એ હનુમાન તરીકે ત્રણેય લોકમાં વિખ્યાત થશે. હું વરદાન આપું છું કે ભયંકરમાં ભયંકર વ્રજપાત પણ ક્યારે એનો વાળ વાંકો નહીં કરી શકે. મારા વ્રજ કરતાં પણ એનું શરીર કઠોર થશે. ઇન્દ્રદેવ પછી સૂર્યદેવ આગળ આવ્યા. બાળકના મસ્તકે હેતાળ હાથ ફેરવીને બોલ્યા, મારું સંતાશ તેજ હું હનુમાનને આપું છું. મારી આ શક્તિથી એ ઈચ્છિત રૂપ ધારણ કરી શકશે. શાસ્ત્રોના અધ્યયનની જ્યારે એનામાં આકાંક્ષા જાગશે ત્યારે હું એને સર્વશાસ્ત્રોમાં પારંગત બનાવી દઈશ. સમસ્ત સંસારમાં વિદ્વતામાં હનુમાની જોડ નહીં જડે. વરુણે વાલભાળું વરદાન આપતા કહ્યું, મારા પાશ અને જળથી હનુમાન હંમેશા સુરક્ષિત રહેશે. યમદેવ ઉમળકા ભરે બોલ્યા, હનુમાનના નખમાં એ રોગ રહેશે નહીં. મારા મૃત્યુદંડની એના પર કઈ અસર થશે નહીં. યુદ્ધમાં એમના નામની દુહાઈ દેનારા મારા મૃત્યુપાશ સ્પર્શે નહીં. પીળા વર્ણના યક્ષરાજ કુબેર આગળ આવીને સ્નેહપૂર્વક બોલ્યા, ભયંકરમાં ભયંકર યુદ્ધમાં પણ હનુમાનજી સ્થિરચિત્ત રહેશે. વિપત્તિની ઝડીઓ વરસશે તો પણ એના વદનને વિષાદ સ્પર્શી શકશે નહીં. ગદા યુદ્ધમાં કોઈ એમને પરાજિત કરી શકશે નહીં. મારા યક્ષ રાક્ષસોથી પણ હનુમાનજી હંમેશા અપરાજિત રહેશે. પોતાના જ 11મા અંશ સમા બાળક પાસે ભોળાનાથ આવ્યા. એને મસ્તકે પ્રેમાળ હાથ મૂકી બોલ્યા, યુદ્ધમાં કદાચ કોઈ વાર મારી સામે હનુમાનને ઉતરવું પડે તો પણ એ મારાથી તેમજ મારા શસ્ત્રોથી અવધ્ય રહેશે. મારા આ ત્રિશૂળની પ્રાપ્તિથી. વિષ્ણુ ભગવાન બોલ્યા, પવનદેવ, તમારો આ પુત્ર પ્રત્યેકનો
પ્રીતિપાત્ર બનશે. 14 ભુવનમાં એને કોઈ જ હરાવી કે મારી નહીં શકે. વિશ્વકર્મા બોલ્યા, મારા સર્જેલા સર્વશત્રુથી આ બાળક સદાય સુરક્ષિત રહેશે. મૃત્યુને માત કરનાર હનુમાન હંમેશા અજર અને અમર રહેશે. સર્વ દેવોએ હનુમાનજીને આશીર્વાદથી નવાજી દીધા અને વરદાનોથી વધાવી દીધા. એટલે છેલ્લે બ્રહ્માજીએ હનુમાનને ખોળામાં બેસાડી શુભાશીષ પાઠવતા કહ્યું, મારા વાલા વત્સ, બ્રહ્મશાપ તને ક્યારેય સ્પર્શી શકશે નહીં. ભયંકરમાં ભયંકર આયુધ પણ તારા કોઈ પણ અંગને છેદવા સમર્થ થઈ શકશે નહીં. પછી પવનદેવને પાસે બોલાવીને કહ્યું, મરુત, તમારો આ પુત્ર શત્રુઓ માટે તો કાળ કરતાંય ભયંકર હશે. મિત્રો માટે તે અભયદાતા રહેશે. યુદ્ધમાં એને કોઈ જ હરાવી શકશે નહીં. એની યશગાથા ત્રણેય લોકમાં ગવાશે. અગ્નિદેવે આગળ આવી અંતરની આશીષ આપી, બેટા, તારા પર મારું અગ્યાસ્ત્ર પણ શીતળ જળધારા જેવું કામ કરશે. મારી જ્વાળા તને બાળી નહીં શકે. મારી ગરમી તને હૂંફ આપશે. ભવિષ્યમાં લંકા દહન વખતે મારા આ આશીર્વાદ સોના સમા નીવડશે. બધા દેવોએ વરદાન આપી દીધા એટલે સૌથી છેલ્લે પવનદેવે પોતે પોતાના પ્રાણ પ્યારા પુત્ર પાસે આવ્યા. હનુમાનજીને હૈયા સરખા ચાપતા એમનું માથું ચૂમીને બોલ્યા, બેટા, જન્મથી જ તને મારા જેવો તીવ્ર વેગ મળ્યો છે. તારી ગતિ હંમેશા બિનહરીફ રહેશે. મારું વાયવ્યાસ્ત્ર તને જોતા જ શાંત બની જશે. ભૂત પ્રેતાદી શરીરી વાયુ તારું નામ સાંભળતા જ ઊભી પૂંછડીએ ભાગી જશે. વરદાનોની વર્ષામાં હનુમાનજી તો બરાબર ભીંજાઈ ગયા હતા. પવનદેવ એમને સુમેરુ પર્વત સુધી મૂકવા આવ્યા. અધીરા બનીને અંજની માતા પ્રાણ પ્યારા પુત્રને પર્વત પર શોધી રહ્યા હતા. બરાબર એ જ વેળાએ હનુમાનજીને લઈને પવનદેવ પત્ની સમીપ આવી પહોંચ્યા. અદ્રશ્ય રહીને બધી જ બનેલી બધી પીના એમને કહી સંભળાવી. વાત પૂરી સાંભળ્યા પછી અંજની માતાનો બધો ઉદ્વેગ શમી ગયો. પુત્રને ગોદમાં લેતા બોલ્યા, બેટા, મને પૂછ્યા વિના હવે આમ ઉપરની દિશામાં ક્યારેય જઈશ નહીં. આકાશમાં ફળ નથી પકતા. ફળ તો અહીંયા ખૂબ પાકે છે, આપણી મૃત્યુભૂમિ પર. ધરતી મૈયા ફળ અને કંદમૂળોથી ભરેલી છે. ફળ માટે ઊંચે ઉડવાની જરાય જરૂર નથી. માતાની શિખામણ ગળે ઉતરી ગયો હોય તેમ હનુમાનજીએ હકારમાં મસ્તક ધૂણાવ્યું. વાલ સોયા દીકરાને માતાએ ફરી છાતી સરસો ચાપ્યો. ચુંબનોથી નજામી નાખ્યો. ઇન્દ્રદેવના વ્રજપાતથી વાલ સોયા દીકરાની હનુ તૂટી જવાથી એનું નામ હનુમાન પડ્યું. પવનદેવ પાસેથી આ વાત સાંભળીને અંજની માતાએ પણ હૈયાના હોશથી આ નામ વધાવી લીધું. આ જ રીતે મહાવીરજીનું નામ પડ્યું હનુમાન. આટલા દેવોના આશીર્વાદથી અખંડ અને આટલા બળવાન એ જ આપણા બજરંગબલી. બોલો બજરંગબલી કી જય. જય હનુમાન. જય શ્રી